નમસ્કાર ક્રિકેટ ફેન્સ, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે રાજસ્થાનના જયપુરમાં સ્વામી માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાનના સુરવીરો અને ગુજરાતના બાહુબલીઓ વચ્ચે થશે આરપારની લડાઈ। આરઆરના કેપ્ટન તરીકે સંજુ સેમસંગની જવાબદારી, યુવાન ખેલાડી વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક ઓપનિંગ, યશસ્વી જયસ્વાલ અને રિયાન પરાગની આક્રમક બેટિંગ, જોફ્રા આર્ચરનું ફાસ્ટ બોલિંગ થકી યોગદાન, ફઝલ ફારૂકી અને સંદીપ શર્માની પાવર પ્લે અને ડેથ ઓવરમાં આક્રમક બોલિંગ, સિમરોન હેટમાયર અને ધ્રુવ જુરેલની બેટ અને બોલ થકી બંનેમાં યોગદાન। જયસ્વાલની વિસ્ફોટક શરૂઆત અને સેમસંગની સ્થિરતા ટીમને મજબૂતી આપે છે, જ્યારે ટીમનું IPL 2025માં અસ્થિર પ્રદર્શન, નીતિશ રાણા અને રિયાન પરાગની નિર્ભરતા ટીમ માટે સમસ્યા બની। મહેશ સિક્સેના પર સ્પિનનો મુખ્ય ભાર હોવા છતાં અસ્થિર પ્રદર્શન ટીમ માટે મુશ્કેલી બની રહ્યું છે। ગુજરાતના યુવાન કેપ્ટન શુભમન ગિલનું નેતૃત્વ, સાઈ સુદર્શન અને જોસ બટલરથી ટોપ ઓર્ડરમાં મળતી મજબૂતી, શેરફેન રુદરફોર્ડ અને રાહુલ તિવેટિયાની ફિનિશિંગ ભૂમિકા, રાશિદ ખાનની સ્પિન, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કિશનાની ઝડપી બોલિંગ થકી ટીમને બોલિંગમાં મળતી વિવિધતા, રાશિદ ખાન સિવાય સ્પિન વિભાગમાં સાઈ કિશોર પરની નિર્ભરતા ટીમ માટે બનતી મુશ્કેલી, શાહરૂખ ખાન અને ઈશાંત શર્મા જેવા ખેલાડીઓનો અનુભવની કમી, ટોપના ખેલાડીઓની નિષ્ફળતા સમયે મિડલ ઓર્ડર પર વધતું દબાણ ટીમ માટે મુશ્કેલી બની શકે છે। બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે, જેમાંથી ગુજરાતને 4 જ્યારે રાજસ્થાનને 2 મેચમાં જીત મળી છે। જયપુરના સ્વામી માનસિંહ સ્ટેડિયમની પિચ બેટિંગ ફ્રેન્ડલી માનવામાં આવે છે। નાની બાઉન્ડ્રીના કારણે પાવર પ્લેમાં બેટ્સમેનો આસાનીથી રન બનાવી શકે છે। ઝડપી બોલર્સને શરૂઆતમાં બાઉન્સ અને મૂવમેન્ટ, જ્યારે સ્પિનને મિડલ ઓવરમાં મદદ મળી શકે। આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમ સરેરાશ 170થી 80 રન બનાવી શકે છે। આ મેદાન પર ચેઝિંગ ટીમનો રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે। જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં RR અને GT વચ્ચે અત્યાર સુધીમાં માત્ર એક જ મેચ રમાઈ છે, જેમાં રાજસ્થાન રોયલ્સને ગુજરાત ટાઇટનને 3 વિકેટથી હરાવ્યું હતું। ગુજરાત ટાઇટન હાલમાં શાનદાર ફોર્મમાં છે, જેમણે RRને આ સિઝનમાં 58 રનથી હરાવ્યું છે। RRનું પ્રદર્શન અસ્થિર રહ્યું છે, જેના કારણે તેઓ પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે। GT માટે શુભમન ગિલ અને રાશિદ ખાન, જ્યારે RR માટે યશસ્વી જયસ્વાલ અને જોફ્રા આર્ચર નિર્ણાયક રહેશે। જયપુરની બેટિંગ ફ્રેન્ડલી પીચ GTના મજબૂત ટોપ ઓર્ડરને ફાયદો આપી શકે છે, પરંતુ RRના ઝડપી બોલર શરૂઆતમાં વિકેટ લઈ શકે છે। રેકોર્ડના આધારે ગુજરાત ટાઇટન ફેવરિટ લાગે છે, પરંતુ RR ઘર આંગણે ફાયદો ઉઠાવી શકે છે। ત્યારે આજની મેચમાં ગુજરાત પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન ઉપર આવવા માટે, જ્યારે રાજસ્થાન છે એ પ્લેઓફમાં બન્યા રહેવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે।